સુખદેવજી મહારાજ કહે છે, એક દિવસ બસદેવજીને અચાનક સ્મૃતિ જાગી. યોગમાએ પડદો પાડ્યો તો એ બધું ભૂલી ગયા હતા, પણ પાછું યાદ આવ્યું કે દીકરાઓ મોટા થઈ ગયા છે અને હજી નામ નથી પડાયું. ગર્ગાચાર્યજી મહારાજને એકાંતમાં મળ્યા અને બસદેવજી વિનંતી કરે છે કે રોહિણીનો લાલો એ તો મારો છે, આપ જાણો છો નંદભવનમાં મોટો થઈ રહ્યો છે, પણ નંદનો જે લાલો છે એ લોકો નંદનો જાણે છે, એ દેવકીજીનો 8મો છે. આપ કૃપા કરીને નામ પાડવા જાઓ, બંનેનું નામ પાડી આવો, પણ કોઈ જોઈ ન જાય ને કોઈને ખબર ન પડે એ રીતે છાનીમાની નામ પાડજો, કારણ કે આપ અમારા યદુવંશીઓના ગોર છો. નંદબાબાના ગોર શાંડિલ્ય મહારાજ છે. તમે નામ પાડશો ને કંસને ખબર પડશે તો શંકા કો શંકા કરશે. ગર્ગાચાર્યજી પૂછે છે બસદેવજીને કે નંદનો લાલો તમારો કઈ રીતે? દેવકીનો 8મો ક્યાંથી? અને દીકરી નથી થઈ? કંસના હાથમાંથી છટકીને આકાશમાં ગઈ. વસુદેવજી કહે છે દીકરી તો યશોદાજીને થઈ હતી, અડધી રાત્રે હું દીકરો મૂકી આવ્યો, દીકરી લઈ આવ્યો હતો. પણ ગર્ગાચાર્યજી કહે જેલમાં તાળા બંધ હતા અને તમને હથકડી બેડીઓ બધી પહેરેલ કેમ થયું? તો વસુદેવજી કે બીજું કંઈ યાદ નથી આવતું, પણ આટલું યાદ છે કે હું અડધી રાત્રે ગયો હતો અને મૂકી આવ્યો હતો. ઓ, તો આકાશવાણી સાચી પડી કે હા. ગર્ગાચાર્યજી કે તો ચોક્કસ જઈશ, મારે જોવો છે કંસ મારનારો છે કેવો. ચિંતા ન કરો, મને કોઈ નહીં જોઈ જાય એ રીતે છાને માને જઈશ. એક દિવસ ગર્ગાચાર્યજી બપોરના સમયે નંદ મહેલમાં પધાર્યા. બપોરે બધા ગુવાડિયાઓ ગાય ચારવા બગડામાં જતા રહ્યા હોય, અમુક ખેતરોમાં હોય, ગામ સૂનું હોય. ગર્ગે પુરોહિત હે શ્રીમાન યાદવાનામ સુમહાતપ. સુખદેવજી મહારાજે ગર્ગાચાર્યજીને મહાતપસ્વી અને પરમ જ્ઞાની કીધું છે. બહુ મહાન પુરુષ છે ગર્ગાચાર્ય છે, તો જ ભગવાનના ગોર થયા હોય ને. અને આવા મહાન સંતો અચાનક કોઈના ઘરે કદી જતા નથી. તો કેટલા આગ્રહ કરો ત્યારે ક્યાંક ટાઈમ કાઢી શકે ત્યારે આવે. અને ગર્ગાચાર્યજીના પગલા નંદ મહેલમાં અચાનક પડ્યા તો નંદ બાબા યશોદાજીનો હરખનો પાર ન રહ્યો કે બાપજી તમારા પગલા. ઓ ધનઘડી ધનભાગ, સખી આજની ઘડીને રણિયામણી. ગર્ગાચાર્યજીના ચરણ ધોઈને એમની પૂજા કરીને ચરણે માથું મૂક્યું. ચોક્કસ કોઈ સેવા હશે એટલે પધાર્યા છો, બાકી આપના દર્શન ક્યાંથી? તો ગર્ગાચાર્ય હસે છે કે નંદબાબા મારે કોઈ સેવા નથી જોઈતી, પણ વસુદેવજીનો લાલો છે ને રોહિણીનો, એનું નામ પાડવા મને આગ્રહ કર્યો તો એટલે આવ્યો છું એમ. તો નંદબાબા હરખાયા તો ભેગા ભેગા મારા લાલાનું પાડતા જાઓ. ગર્ગાચાર્ય કે મને વાંધો નહીં, હું તો નામ પાડી દઉં, પણ તમારા ગોર શાંડિલ્ય મહારાજ છે, હું તો યદુવંશીઓનો છું, અને હું નામ પાડું ને આ વાત જો કંસ સુધી જાય તો કંસ તમારા દીકરા ઉપર શંકા કરશે. કંસનું નામ પડતા નંદ બાબાને બીક લાગી. પણ નંદ બાબા કે એમ કરો, હાલો ગૌશાળામાં જતા રહીએ, ત્યાં કોઈ આવશે નહીં, કોઈ જોશે નહીં. આપ નામ પાડો, મને આનંદ થાય, હું કોઈને નહીં બોલાવું, આજે કોઈ ઓછો નહીં કરું. આપ નામ પાડો તો મને આનંદ થશે. ગર્ગાચાર્યજીને જોઈતું જડ્યું. આમ તો લાલાએ પડખું ફેર્યું તો આખા ગામને લાડવા ખવડાયા હતા, પણ નામકરણ સંસ્કાર છાનેમાની ગૌશાળામાં જઈને કરાય, કોઈ ઓછો થયો નહીં. કંસની બીક લાગીને યશોદા મૈયા રોહિણી મૈયા લાલાઓને લઈને ખોડામાં જઈને ગૌશાળામાં બેસી ગયા. નંદ બાબાને ગર્ગાચાર્યજી પહોંચ્યા, પૂજા વિધિ ટૂંકમાં કરાવી અને નામ પાડ્યું. તો ભાઈ પૂજા યથા સમય, યથાશક્તિ, યથાભક્તિ, એવું નથી કે અમુક વિધિ કરવી જ પડે. આ તો ભાઈ અમુક સમય એવું હોય કે પત્રમ પુષ્પમ ફલમ તો એમ માત્રથી પણ કરી લેવી પડે. ગર્ગાચાર્યજી નામ પાડે છે તો સૌથી પહેલા રોહિણીજીનો લાલાનું નામ પાડ્યું. અયમ હિ રોહિણી પુત્રો રમેન હૃદયી ગુણૈ આખ્યાસ્તે રામ ઇતિ બલાધિક્યાદ બલમ વિદુ. ગર્ગાચાર્યજી કહે છે રોહિણીનો લાલો છે ને, પોતાના ગુણોથી સ્વજનોને ખૂબ રમાડશે, બહુ રમતિયાળ છે, એટલે એક નામ રામ બહુ ગમે છે. અને આ છોકરો બહુ બળવાન છે.
એના જો કોઈ બળવાન નહીં હોય. એટલે બળ અને બંને શબ્દો જો ભેગા કરીએ તો બલરામ. બોલે બલરામ ભગવાન. બીજું એક નામ સંકર્ષણ પાડ્યું. સંકર્ષણ ભગવાન શેષને કહેવાય. પણ આ બાળકમાં બહુ ચતુરાઈના ગુણો હોવાથી પોતાના આખા જ્ઞાતિને સંગઠનમાં રાખશે, ખેંચી રાખશે, એટલે સંકર્ષણ બીજું અર્થ. નંદ બાબા કે મારા લાલાનું પાડો. ગરગાચાર્યજી બાર શ્રી કૃષ્ણની હાથની રેખાઓ જોવે, જન્મપત્રી જોવે, મોઢું જોવે, પણ કંઈ મગજમાં આવે નહીં. ગરગાચાર્યજી કે બાબા તમારા લાલાને જોઉં છું તો મારું બધું ભૂલી જાઉં છું. આ તો બહુ અદ્ભુત છે. આસન વર્ણાસ્ત્રય હશે ગ્રહણતો નિગમતનું શુક્લો રક્તસ તથાપી ઇદાનીમ કૃષ્ણામગત. તમારો લાલો દરેક યુગમાં આવ્યો છે, પણ દરેક વખત કલર બદલતો આવ્યો છે. સતયુગે શુક્લવર્ણ, ત્રેતાએ રક્તવર્ણ, દ્વાપરે પીતવર્ણ. હવે દ્વાપરનો અંત આવ્યો છે અને કળયુગ આવવાનો આ સાંભળો થયો છે. બાબા રંગે સાંભળો છે અને ચિત્તને આકર્ષે છે. પરાણે આપણું ચિત્ત ખેંચાઈ જાય છે એને ઉપર, એને કૃષ્ણ કહેવાય. આકર્ષે તેથી કૃષ્ણ. કૃષ્ણ બે અર્થ છે, આકર્ષણ કરનારું અને સાંભળું. આ રંગે સાંભળું છે, ચિત્તને ખેંચે છે, એટલે કૃષ્ણ મને બહુ વાલું લાગ્યું. બોલે કૃષ્ણ કનૈયા. બીજું નામ પાડે છે પ્રાગમ વસુદેવસ્ય ક્વચિત જાતસ્તવાત્મજ વાસુદેવ શ્રીમાન અભિજ્ઞા સંપ્રક્ષિતે. પૂર્વ કાળમાં આ વસુદેવનો થયો છે. આ જો વિદ્વાનોની ભાષા, સાચું કહેવાય નહીં અને ખોટું બોલાય નહીં. તો એવી વિદ્વતાની ભાષા બોલ્યા કે નંદ બાબાને ખબર ન પડીને સાચું બોલ્યા. પૂર્વમાં વસુદેવનો થયો છે એટલે એક નામ વાસુદેવ પડશે. બોલે વાસુદેવ ભગવાન. પણ પૂર્વમાં કેટલા વર્ષ કે કેટલા મહિના કે કેટલા કલ્પ કંઈ બોલ્યા નહીં. બીજો અર્થ છે નિર્મળ હૃદયને વસુદેવ કહેવાય સંસ્કૃત ભાષામાં. અને નિર્મળ હૈયામાં જ ભગવાનનું પ્રાગટ્ય થાય, અનુભૂતિ થાય. એટલે નિર્મળ હૃદયમાં જે પરમ તત્વની અનુભૂતિ થાય તેને સંસ્કૃત ભાષામાં વાસુદેવ કહેવાય. ઓમ નમો ભગવતે. નંદ બાબા આ બાળકના હજારો નામ થવાના છે. બહુ નિશંતિ નામાની રૂપાણી છે સ્વતસ્ય તે ગુણક્રમાની રૂપાણી તાને હંભેદનો જના. નંદ બાબા કે હજારો નામ કઈ રીતે? તો ગરગાચાર્યજી કે જેમ જેમ મોટો થશે અદ્ભુત લીલાઓ કરશે. દરેક ઘટના પછી એનું નામ પડશે, લોકો નામ પાડશે અને બધા નામ જોરદાર હશે. પછી એકાદ નામથી નહીં હાલે. તમારા લાલાના તો હજારો નામ થવાના છે. નંદ બાબા હસે છે ભલે પડતા. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકો. નંદ બાબા પૂછે છે કે મારા લાલાની જન્મપત્રી કેવી, એનો ભવિષ્ય કેવો, જરા જોઈજો કોઈ ગ્રહ ખરાબ નથી ને. તો ગરગાચાર્ય જન્મપત્રી જોઈને ગદગદ થયા કે બાબા શું વાત કરું, આ સુધી મારી જિંદગીમાં દુનિયામાં આવી પત્રી નથી જોઈ કોઈને. આ તો બહુ જોરદાર છે. આ એક ગ્રહ બગડ્યો છે. આ વિવાહનું સ્થાન છે, રાહુથી દૂષિત થયેલું છે. તો નંદ બાબાને થયું મારા લાલાના લગ્ન નહીં થાય. ગરગાચાર્યજી ખડખડાને છે કે એક બે લગ્નથી નહીં હાલે, હજારો લગ્ન કરશે. તો કે ભલે કરતો, કુંવારો ન રહેવું જોઈએ. બીજું બધું સારું છે ને. તો ગરગાચાર્યજી છેલ્લા શબ્દો તસ્માત નંદાત્મ જો તે નારાયણ સમોગુણી શ્રિયા કીર્તે અનુભાવે છે ગોપાય સમાહિત. નંદ બાબા સાચું કહું, તમારા લાલાની જન્મપત્રિકા એટલી જોરદાર છે, એના ગ્રહો એવા સરસ છે. વડ, ઐશ્વર્ય, રૂપ, ગુણ, કીર્તિ, તેજ દુનિયામાં કોઈ એની બરાબરી નહીં કરી શકે. તમારો લાલો સાક્ષાત ભગવાન નારાયણ જેવો છે. ભગવાન નારાયણ જેવો જ્યારે ગરગાચાર્યજીના મોઢેથી નીકળ્યો તો નંદ બાબા યશોદમૈયાના બંનેના આંખમાં પ્રેમના આંસુ છલકાઈ આવ્યા. આ તો ધ્યાન લગાવવા બેસે તો ગરગાચાર્યજી ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળ જોઈ શકે એવા સમર્થ. અને એ મહાપુરુષ જ્યારે દીકરાને ભગવાન જેવું કીધું ત્યારે કેટલો આનંદ થયો. ભલે મોડો આવ્યો પણ હજારોમાં એક મળ્યો છે. પણ ગરગાચાર્યજી થાપ ખાઈ ગયા. નારાયણ જેવો નહીં, નારાયણ પોતે. તસ્માત નંદાત્મ જો નારાયણ સમોગળી. પણ ગરગાચાર્યજી નામ પાડ્યા પછી ઊભા થયા ફટાફટ કે અબ જતો રહું તો મને કોઈ જોઈ ન જાય.
નંદબાબા હું જઉં છું. નંદબાબાએ યશોદાજી હાથ જોડીને સામે ઊભા રહ્યા કે ગુરુદેવ કેટલા વર્ષે પધાર્યા છો અને જમવાનો સમય થયો છે બપોરનો અને મારા લાલાનું નામ પાડ્યું ને જમ્યા વગર જાઉં ચાલે? ગરગાચાર્યજી કે હું કોઈના ઘરમાં જમતો જ નથી. બહાનું કર્યું. યશોદાજી કે હું ક્યાં કહું છું મારા રસોડે જમો, આપના હાથે રસોઈ કરો, ઠાકોરજીને ધરાવો, અમને પ્રસાદી મળે. યશોદાનંદનો પ્રેમ એવો જબરો છે કે ના પડાતી નથી ને અહીં જો રાંધવા ઉભો રહું ને કોઈ જોઈ જાય મને તો ગરગાચાર્યજી કે જો યશોદા મને હેરાન ન કરો તો હું રાંધીને ભગવાન ધરાવું પંચમ, પણ હું ખાલી ખીર બનાવીશ, બીજું કંઈ નહીં રાંધવો. યશોદાજી કે એક કોળીઓ મોડામાં લેશો તો મારો જીવ માની જશે કે તમે મોડું તો હેઠું કર્યું, હું નહીં હેરાન કરું, પણ બાપજી મોડું હેઠું કરીને તો જાઓ. હવે વર્ષો પછી આવા મહાપુરુષો પધાર્યા હોય તો એક જ આઈટમ થાળીમાં પીરસાઈ ખરી? ગરગાચાર્યજી કે હું ખાલી ખીર બનાવીશ, બીજું કંઈ નહીં બનાવું. નહીં તો મહેમાન બાપ હવાવાલા મહેમાન હોય ને કેટલા વર્ષે પગલાં પાડે તો એમ થાય કે 5-10 આઈટમ થાળીમાં ન પીરસીએ તો હું જમાડ્યું. પણ અહીં રોકાવા જેવું નથી. ગરગાચાર્યજી કહે છે હું ખાલી ખીર બનાવી, કે ભલે બનાવો વાંધો. યશોદાજી વાસણ અને સામગ્રી પધરાવી દીધી, ગરગાચાર્યજી ખીર બનાવી. ખીર એટલે પસંદ કરી કે ચોખા દૂધમાં નાખીને ફટાફટ ઉકાળી એટલે પતે, અને ઢીલી બનાવી હોય તો ફટાનું થાળીમાં ઠારીને પીને ભાગીએ, ટાઈમ બચે, કોઈ જોઈ ન જાય. પણ ગરગાચાર્યજીના ઈષ્ટદેવ છે બાલ મુકુંદ ભગવાન. કરાર બિંદેન પદાર બિંદમ મુખાર બિંદે વિનિવેશનમ પટસ્ય પત્રસ્ય પુરેશાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. મોટા મોટા સંતો, ભલે કાગભસુંડીજી હોય કે ગરગાચાર્યજી હોય કે માર્કંડેયજી હોય કે પછી ભગવાન ભોળાનાથ સ્વયં હોય, બધાને બાળ સ્વરૂપ જ ઇષ્ટ ગમે છે. કેમ? પહેલી વાત, બાળકો મીઠડા બહુ લાગે, વાલા બહુ લાગે, એટલે બાળ સ્વરૂપનું ધ્યાન કરતા મન જલ્દી ઠરે. પહેલો ફાયદો. આ મન બહુ ચંચળ હોવાથી ક્યાંય ઠરતું જ નથી, ભટક્યા જ કરે. પણ જો બહુ વાલું લાગે ને તો મન ઠરે. બીજું, આ મન જન્મો જન્મથી ભિખારી છે. જ્યાં ભગવાનનું સ્વરૂપ જોયું નહીં કે હાથ લાંબો કર્યો નહીં, આ દેજો ને તે દેજો. ભક્તિ ભીખ માંગવાથી સફળ નથી થતી, ભક્તિ હૃદય સમર્પિત કરવાથી સફળ થાય, કે જ્યારે આપણું જીવન પરમાત્માના ચરણે ન્યછાવર થઈ જાય તો સમર્પણનો ભાવ બાળ સ્વરૂપના ધ્યાનથી જલ્દી આવે છે, બાકી નથી આવતું. દુનિયાનો ગમે એવો મોટો ભિખારી હોય પણ છોકરાઓની સામે કોઈ દી ભીખ ન માંગી શકે. નાના બાળકને જોઈને એને દેવાનું મન થાય, માંગવાનું મન ન થાય. બાળક ગમે તેનું હોય પણ જ્યાં બાળકનું મોડું જાય તો આપણને એમ થાય કે શું આપીએ લાલા. તો જન્મો જન્મનું ભિખારીપણું અમારું મટે અને હૈયું ધરવાનું ભાવ થાય. એ જો વૃત્તિને પ્રબળ બનાવી હોય ને સમર્પણને, તો બાળ સ્વરૂપનું ધ્યાન બહુ કામયાબ છે બાપ, વૈજ્ઞાનિક છે. ત્રીજું, નિર્મલ મનજન સો મોહી પાવા મોહી કપટ છ. જ્યાં સુધી હૃદયમાં છળકપટ હશે, યાદ રાખજો ભગવાન હોગાઉ છેટા રહેવાના. હૃદય નિર્મળ કરવા માટે બાલ સ્વરૂપ બહુ સહયોગી છે. તમે જેવાનું ચિંતન કરો, જેવાનું સંગ કરો, જેની સાથે હરે ફરો, એના લખણ આપણામાં આયા વગર ન રહે. તો જો બાર બાર બાળ સ્વરૂપનું ધ્યાન કરો તો બાળકો તો 100% નિર્મળ. ભગવાન મોટા થાય ત્યારે તો જાત જાતની લીલાઓ કરે, ઐશ્વર્ય કરે, પણ બાળ સ્વરૂપમાં ક્યાં કોઈ ઐશ્વર્ય કે લીલા. તો બાળ સ્વરૂપનું ધ્યાન કરતા કરતા આપણું મન પણ બાળક જેવું નિર્મળ થઈ જાય. હૃદયની નિર્મળતા, સમર્પણ ભાવ અને ધ્યાનની સ્થિરતા, ત્રણેય વસ્તુઓ બાળ સ્વરૂપના ધ્યાનથી એક સાથે બધવા માંડે છે. એટલે મહાપુરુષોએ બાળક સ્વરૂપનું ધ્યાન બહુ પસંદ કરે છે. ગરગાચાર્યજી મહારાજ ખીર બનાવીને થાળીમાં ઠારી, તુલસીદલ પધરાયું અને પછી ઠાકોરજીને ધરાવે છે. ત્યાં ખ્યાલ આવે છે કે મારા પ્રભુ તો હાવ નાનકડા છે, લાલા છે ને. બાળકને જમાડવામાં બહુ વાર લાગે, રમતો જાય, દાંત કાઢતો જાય, થોડું થોડું ખાતો જાય. તો ગરગાચાર્યજી કાયમ ઠાકોરજીને થાળ ધરાવે ને તો તુલસીદલ પધરાવીને વિનંતી કરે ને પછી માળા લઈને માળા કરવા બેસી જાય કે હું એક માળા કરું ત્યાં સુધીમાં ઠાકોરજી ધીમે ધીમે જમશે. આપણે તો ભગવાનને જમાડીએ તો શું ઉતાવળ કરીએ, પ્રાણાય સ્વાહા, પાનાય સ્વાહા, બ્યાનાય સ્વાહા, ઉદાનાય.
ઓહો, ભગવાન ઉઠીને ભાગે કે તને ઉતાવળ છે તો રહેવા દે. જોકે ઉતાવળ હોય તો ક્યારેક એવું કરવું પડે, પણ બહુ ઉતાવળ ન હોય બાપ તો ખૂબ હેતથી શાંતિથી જમાડીએ ને. ત્યારે જો આ 5 મંત્ર બોલો છો એની 5 મુદ્રાઓ હોય, ભાવ હોય. બાળકને મોટું કોળિયો દેવાય? બાળકને નાના જ કોળિયા હોય ને. તો જ્યારે બોલીએ પ્રાણાય સ્વાહા ત્યારે આ 2 આંગળીને અંગૂઠા વચ્ચે સામગ્રી પકડી હોય આ રીતે ભાવ કરીને પેલો કોળી આપીએ. અપાનાય સ્વાહા બચલી 2 આંગળીઓનો અંગૂઠો કરીને, પછી ત્રીજો કોળિયો આ 3 આંગળી ભેગી કરી અંગૂઠાની વચ્ચેથી અંગૂઠાથી ધીમે રહીને બાળકના મોઢામાં ઉતારીએ. ઉદાનાય સ્વાહા આ 3 આંગળીને અંગૂઠો, પછી 5 આંગળીને અંગૂઠો કરે. 5 મુદ્રાઓ થાય: પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન. પંચ કવલ કરી જેવન લાગે. ભાવથી જમાડવાનું હોય ભગવાનને. ગરગાચાર્યજી માળા જપે છે, બેઠા બેઠાનો ભાવ કરે છે કે ઠાકોરજી જમે છે, અને ભગવાન બાલકૃષ્ણ આંગણામાં રમે છે. મનમાં થયું કે આટલા ભાવથી વર્ષોથી જમાડતા આવ્યા છે, ચાલો ને આજે જમી લઉં. તો ભગવાન આવીને પલાઠી વાળીને થાળી પાસે બેસી ગયા, અને ભગવાનને પોતાના હાથે જમતા આવડે નહીં. આ તો મૈયા જમાડે છે. ભગવાન હાથમાંથી ખીર ઉપાડવા જાય ને ખીર ઢીલી તો હાથમાંથી રેલો હાલે, અને ભગવાનના લુગડા બધા મોઢામાં કોળીઓ લેવા જાય ને ગાલમાં ચોટે. ગરગાચાર્યજીની માળા પૂરી થઈને જ્યાં આખું ગાડીને દ્રશ્ય જોયું, અને ગરગાચાર્યજીને કંટાળો થયો કે અરે રે મારા ઠાકોરજીનું થાળે ન થવા દીધું, આ લાલાએ બધું હેઠું કરી નાખ્યું. ગરગાચાર્યજી બોલે ને યશોદાજી દોડીને આવ્યા તો યશોદાજીની બીક લાગી કે આ મહારાજ ગુસ્સે કરીને ક્યાંક શ્રાપ આપે મારા લાલાને. તો યશોદાજીના આંખમાં પાણી આવે છે, હાથ જોડીને વિનવે છે કે બાબા બાળક છે ને બુદ્ધિ નથી, માફ કરી દો. ઠાકોરજીનું થાળ હેઠું કરી દીધું, હું બીજી સામગ્રી લાવું છું, આપ ફરીથી રાંધી લો. તો ગરગાચાર્યજી યશોદાજીના આહુડા જોઈને દાંત કાઢે છે, તમે હું કામ રડો છો? આ તો મને બહુ આલો લાગે છે. માંગી હોત તો પહેલા ને ખવડાવીને ખાત, પણ બોલ્યો જ નહીં, ઠાકોરજીનું થાળે થવા દીધું, ચોટી પડ્યો. યશોદાજીને થયો કે જો આને ભગવાનનું થાળે ઠોકર્યું તોય ગુરુ મહારાજ કહે છે મને વાલો લાગે છે. આહા, ધન્ય છો પ્રભુ આપ, એટલા ઉદાર. નહીં તો જોજો સાધુ સંતો તો બહુ તીખા મગજના. હા, જો ભૂલ કર્યું નહીં ચીપ્યો પછાડે. હા, યશોદાજી બીજા વાસણે સામગ્રી લાવીને પધરાવી દીધી. ઘરે જાય બધું છોડીને બીજી જગ્યાએ રાંધવા બેઠા. યશોદાજી કનૈયાને ઉપાડીને લઈ ગયા તો લુગડા ઉતારી નવડાવ્યું, બધું ખીર ચોપડી લીધેલી, નવડાવીને બીજા લુગડા પહેરાવીને મૈયા ધમકાવે છે, તને ભૂખ લાગી તો મારી પાસે આવું, તું ત્યાં જઈને મહારાજના થાળમાં ચોટ્યો. તો કનૈયો તોતલું બોલે કે મૈયા એમને એમ નતો ગયો, મને બોલાવતા હતા. તને બોલાવતા હતા કે હા. યશોદાજીને થયું કે બહુ મીઠડો લાગે છે ને, મહારાજ કદાચ બોલે ને હશે લાલા લાલા કરીને. ખીર ભારે પછી છોકરો રે. યશોદાજી ખોડામાં લઈને મહારાજને પૂછે છે, મહારાજ તમે મારા લાલાને બોલાવ્યા ત્યાં? તો કે ના. કનૈયો તોતલું બોલે કે મારા ધૂત બોલો છો. ગરગાચાર્યજી ખડખડાય, હું જૂઠ બોલું, તું જૂઠ બોલે છે, મેં ક્યાં તને બોલાવ્યું તું? તો કે તમે નહોતા કહેતા કે હે ભગવાન આવો જીમો. યશોદા કે તને નતા બોલાવતા એના ભગવાનને બોલાવ, તું કામ આવ્યો? તો ભગવાન કે હું જ ભગવાન છું. અને યશોદાજી મોઢા માધ્યું, ચૂપ, તું શાનો ભગવાન? ભગવાનને 4 હાથ હોય છે. તો કન્યો કે હું 4 હાથ દેખાડું? અને યશોદાજી ખડખડાને જાગી, તું રહેવા દે, 4 હાથનો છોકરો કેવો લાગે, તું 2 વાળો હારો છે. ગરગાચાર્યજી હસ્યા કે મૈયા બહુ બોલકો છે, તો કે 4 હાથ દેખાડું. ગુરુદેવ બહુ ચંચળ છે, આ બહુ હેરાન કરે છે. હું એને આંગણામાં લઈને બેઠી છું, આપ જમી રહેશો ને પછી છોડીશ, હવે નહીં આવે બીજી વાર, આપ ચિંતા ન કરતા હો. કનૈયા મનમાં વિચારે કે જોયું જશે. યશોદાજી આંગણામાં આવીને બેસીને રમાડવા લાગ્યા. ભગવાન જ્યારે જ્યારે આંગણામાં આવીને રમતા હોય તો મોરલાઓ દોડીને આવીને ભગવાનની આજુબાજુ નાચે. કનૈયો રમતો જોયો ને મોરલો આવીને નાચ્યો.
ભગવાન પૂછે છે મૈયા આ નાચે છે હું નાચું કે નાચ? તે ઊભા થઈને મોરલાની આજુબાજુ ભગવાને ઠુમકા મારે ને હાથથી એક્શન કરે. મૈયા જોઈને છક થઈ ગઈ કે ગજબનું નાચે. તું ક્યારે શીખ્યો તો? કે તાલા પેટમાં શીખ્યો હતો. યશોદાજી મોડા મહાદેવ ચૂપ, બહુ બોલે છે. થોડી વારમાં એક ઢેલ આવીને મોરલાની આજુબાજુ આટા મારવાની. કે મૈયા આ કોણ? તો કે આની ઘરવાળી. તો કે મારી ઘરવાળી ક્યાં? એને બોલાય, ભેગા નાચીએ. મૈયા કઈ મોટો થઈશ ને પછી સરસ લે. તો કે મારા જેવડી લઈ આય. મૈયા કર દે મેરો બ્યાહ, મગા દે દુલ્હન છોટી. અને મૈયા ખડખડાટ હશે. ભગવાન રમે છે ને રમાડે છે. મહારાજની ખીર તૈયાર થઈ ને થાળીમાં ઠારીને તુલસીદલ પધરાયું. ભગવાનને થયું ચોઘડિયું આવ્યું. મૈયાના ખોળામાં જઈને બેઠા ને આંખો મીચી દીધી. મૈયાને થયું હારું થયું, નાચીને થાક્યો તો હુઈ ગયો, હારું. તો મૈયા થપકી દેતા દેતા ભીતમાં ટેકો દીધો અને માને ઊંઘ આવી ગઈ. ભગવાન માને ઊંઘાડીને આંખો ઉઘાડી કે હું તારે જ આવું છું. ગયા ગરગાચાર્યજી તુલસીદલ પધરાઈને થાળ ધરાયું હતું ને માળા લઈને બેઠા.